છે ખુદ ભાજપના ધારાસભ્ય કરશન સોલંકી પરેશાન। દાસની હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ પીએ અને એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો। રાજ્યમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતા હોવાના ખુદ ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યા। મહેસાણામાં દારૂબંધીનો અમલ કરાવવા ખુદ ભાજપના ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા। કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ નંદાસન પોલીસ સ્ટેશને જઈને પોતાના વિસ્તારમાં દારૂબંધી કરવા રજૂઆત કરી। સાથે જ કડી વિસ્તારમાં દારૂનું દૂષણ વધી રહ્યું હોવાનું નિવેદન આપ્યું। એમએલએ કરશન સોલંકીએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રી અને એસપી સાહેબને રજૂઆત કરી છે। ધારાસભ્યએ પોલીસને અપીલ કરી કે વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતો હોય તો બંધ કરો। બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે। કોળી ઠાકોર સમાજ સામે ટિપ્પણી કરનારા કથાકાર રાજુ બાપુ સામે રોષ યથાવત। 5 વર્ષ સુધી કથા નહીં કરવાની સમાજની માંગ। બધા ગુનો સ્વીકાર્યો છે, બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે। જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું। ધ્રુસકે રડીને બે હાથ જોડીને માફી માંગતા રાજુગીરી બાપુ। કોળી ઠાકોર સમાજ માટે ટિપ્પણી કર્યા બાદ આ કથાકારે ભૂલ સ્વીકારી અને હાથ જોડીને સમાજની માફી માંગી। સમાજ અંગે ટિપ્પણી બાદ અમરેલીના સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા, જ્યાં કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગતા જોવા મળ્યા। મહત્વનું છે કે નાના સિમરધામમાં ચાલતી શિવકથામાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નના ઉદાહરણ આપતા સમાજ અંગે આ ટિપ્પણી કરી હતી, જે અંગે કથાકાર સામે નવા બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી। ફરિયાદ બાદ તેઓએ બીજી વાર માફી માંગી। જો કે બાપુની માફી છતાં કોળી સમાજમાં રોષ યથાવત છે અને સ્ટેજ પર બાપુનું સન્માન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી। છોટાઉદેપુરના દડી ગામમાં હુમલાખોર રીંછનો આતંક, બાળકી સહિત 3 લોકો પર હુમલો કર્યો। છોટાઉદેપુર તાલુકાના દડી ગામમાં એક બાળકી સહિત 3 લોકો ઉપર રીંછે હુમલો કરતા ભયનો માહોલ સર્જાયો। વહેલી સવારે સિંધી વીણવા ગયેલ 9 વર્ષીય બાળકી કમરના ભાગે રીંછે બચકા ભરતા ગામમાં અફરાતફરી મચી ગઈ। ત્યારબાદ ઘર આંગણે દાંતણ કરી રહેલા એક વ્યક્તિ પર રીંછે હુમલો કર્યો। જોકે હુમલા કર્યા બાદ રીંછ કૂવામાં ખાબક્યું। રીંછ કૂવામાં પડ્યું હોવાની લોકોને વન વિભાગને જાણ કરી, જેથી વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને રીંછને કૂવામાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો। જોકે કૂવામાંથી બહાર આવ્યા બાદ પણ રીંછે વધુ એક વ્યક્તિ પર હુમલો કરી દીધો। 3 ઇજાગ્રસ્તોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે। હુમલા બાદ રીંછ નજીકની ઝાડીઓમાં ભરાઈ જતા વન વિભાગે વિસ્તારને કોર્ડન કર્યો હતો। રીંછને પાંજરે પૂરવા વન વિભાગે કવાયત હાથ ધરી હતી। ખેડામાં પકડાયું અનોખું જુગારધામ, ટ્રકમાંથી 42 જુગારીઓ ઝડપાયા। પોલીસથી બચીને જુગાર રમવા માટેના અલગ અલગ કિમિયા તો તમે બહુ જોયા હશે, પરંતુ ખેડામાં એવા શકુનીઓ પકડાયા જે જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ। પોલીસથી બચીને રહેવા માટે જુગાર રમનારા બુકીઓએ અલગ જ તરકીબ અપનાવી। ઘરે કે હોટલ નહીં, પરંતુ ચાલુ ટ્રકમાં ચાલતું હતું જુગારધામ। ખેડા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહુદાના ફીણાઓ પાસે ચાલુ ટ્રકમાં જુગાર રમતા 42 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક પછી એક એમ 42 જુગારીઓ ટ્રકમાંથી ઉતરી રહ્યા છે। ટ્રક ધોળકાથી નીકળી ખેડા, મહેમદાબાદ, મહુદા થઈ ગલતેશ્વર તરફ આગળ વધતી હતી, જેમાં ડ્રાઈવર, ક્લીનર સહિત 42 જુગારીઓ ધોળકાના રહેવાસી હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે એલસીબી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સ્માર્ટ મીટર સામે વિરોધનો વંટોળ યથાવત છે। સુરેન્દ્રનગરમાં ઢોલ નગારા સાથે વિરોધ કરાયો। વીજ ચોરીને અટકાવવા પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, પરંતુ સુરેન્દ્રનગરમાં લોકોએ સ્માર્ટ વીજ મીટર મુદ્દે હલ્લાબોલ કર્યો। અંદાજે 250 જેટલા પરિવારના લોકોએ ઢોલ નગારા સાથે વીજ મીટરનો વિરોધ કર્યો। સ્માર્ટ વીજ મીટર નાખવાની કામગીરી સામે રોષે ભરાયેલા સ્થાનિકોએ પીજીવીસીએલ કચેરીમાં દોડી ગયા હતા। સ્થાનિકોએ ઢોલ વગાડી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કચેરીમાં હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું। સાથે સાથે અધિકારીને 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું। શહેરમાં લગાવેલા તમામ વીજ મીટરો હટાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ઠેર ઠેર સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્માર્ટ વીજ મીટર નાખવા મામલે ગ્રાહકો સાથે ઘર્ષણના પણ બનાવો બની રહ્યા છે। જે મકાનોમાં સ્માર્ટ વીજ મીટર નાખવામાં આવ્યા છે તે મીટરમાં રિચાર્જની રકમ આડેધડ કપાતી હોવાની ફરિયાદો ઉઠી છે। લોકોએ હલ્લાબોલ કરી ચીમકી આપી છે કે જ્યાં પણ સ્માર્ટ વીજ મીટર નાખ્યા છે તે 48 કલાકમાં દૂર કરવામાં આવે। રાજ્યમાં આજે પણ હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ બની। વડોદરામાં પતિએ પત્નીની હત્યા કરી। શિનોર તાલુકાના દિવેર ગામમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ। પત્ની ઘરની પાછળ વાડામાં પાણી ભરતી હતી ત્યારે પતિ ઘરમાંથી ધારિયું લઈને આવ્યો અને પત્નીને રહેસી નાખી। પતિએ પત્ની પર ધારિયાના 2 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી। હત્યાની આ ઘટના બાદ શિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી જસ્મીન પાટણવાડિયાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ તરફ સુરતમાં નાના ભાઈએ એસિડ પી લેતા આઘાતમાં મોટા ભાઈએ પણ એસિડ પીવાની ઘટના સામે આવી। બંને ભાઈઓની આત્મહત્યાથી પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત છે। પતિ સાથે થયેલા ઝઘડામાં પરિણીતાએ પોલીસને ફોન કરતા પોલીસ આવી હતી। પોલીસ પકડવા આવતા યુવકે એસિડ પીધું હતું।
સુરતમાં હત્યા બાદ મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો. આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની પરિવારજનોએ ઉગ્ર માંગ કરી. ડિંડોલીમાં પરિવારજનોએ રોડ બ્લોક કરી દેખાવો કર્યા. ભારે હોબાળા બાદ રસ્તો બ્લોક કરતા ટ્રાફિક જામની સ્થિતિ બની હતી. બીજી તરફ ટોળાને વિખેરવા પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી. બિયારણને લઈને અમરેલી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં. વાવણી પહેલા બિયારણ પહોંચાડવા ખેડૂતોની માંગ. ઉનાળો અંત તરફ છે અને ચોમાસું બેસવાના ગણતરીના દિવસો બાકી છે. તેવામાં ગત વર્ષની જેમ આ વર્ષે અરવલ્લી જિલ્લામાં સબસિડીયુક્ત બિયારણ સમયસર ન મળતા ખેડૂતો મોંઘા ભાવે બિયારણ ખરીદવા મજબૂર બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવે છે, પણ તેનો લાભ સમયસર ખેડૂતોને ન મળતા તેઓને નુકસાની ભોગવવી પડે છે. તેથી સરકારની તમામ યોજનાઓ ખેડૂતો સુધી સમયસર પહોંચે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા ખેતીવાડી વિભાગે કામગીરી ચાલુ જ રાખી છે અને તમામ ખેડૂતો સુધી તાત્કાલિક સબસિડીવાળું બિયારણ પહોંચાડવામાં આવશે તેમ કહીને લૂલો બચાવ કરતા નજરે પડ્યા. મહત્વનું છે કે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને દર વર્ષે મગફળી, દિવેલા, મગ, અડદ, સોયાબીન જેવા બિયારણો સબસિડી દરે આપવામાં આવે છે. ચાલુ સાલે ખેડૂતો ચોમાસું વાવણી માટે ખેતરો ખેડ કરી તૈયાર કરવાની શરૂઆત કરી છે અને ખેતીવાડી વિભાગ દ્વારા અપાતા બિયારણની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી બિયારણ મળવાના કોઈ ઠેકાણા નથી. તેવા સંજોગોમાં ખેડૂતો ખેતીવાડી વિભાગ દ્વારા સત્વરે બિયારણ ફાળવણી ચાલુ કરાય તેવી માંગ કરી છે. જૂનાગઢમાં પક્ષીઓ માટે અનોખી પહેલ. ગરમીનો ભોગ બનેલા પક્ષીઓ માટે આઈસીયુ જેવું સેન્ટર ઊભું કર્યું. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો હાઈ છે. ભીષણ ગરમીથી માનવ જીવન આકુળ વ્યાકુળ છે, ત્યારે મૂંગા પશુઓના પણ હાલ બેહાલ છે. કાળઝાળ ગરમી પડતા અબોલ પશુઓ ભોગ બન્યાનું સામે આવ્યું છે. જો કે જૂનાગઢમાં એક એનજીઓએ પક્ષીઓને ગરમીથી બચાવવાનું અભિયાન છેડ્યું. અંગ દજાડથી ગરમીમાં ભોગ બનેલા કેટલાક પક્ષીઓની સારવાર કરવામાં આવી. એક સંસ્થાએ 200 જેટલા પક્ષીઓને સારવાર આપી છે. જૂનાગઢના એક કોમ્પ્લેક્સમાં પક્ષીઓ માટે આઈસીયુ જેવું સેન્ટર ઊભું કરવામાં આવ્યું અને ત્યાં ફુવારા ગોઠવી પક્ષીઓને ઠંડક પણ આપવામાં આવી રહી છે. ગરમીનો ભોગ બનેલા પક્ષીઓને અહીં લાવવામાં આવે છે. તેઓને ORS અને બીજા વિટામિનના ટીપા પીવડાવી સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી રાખવામાં આવે છે. અત્યાર સુધી 150 થી વધુ પક્ષીઓને સારવાર આપીને મુક્ત કરવામાં આવ્યા. હજુ 50 જેટલા પક્ષીઓ અહીં સારવાર હેઠળ છે. સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર હાલ કબૂતર, ચકલી, પોપટ, હોલો સહિતના પક્ષીઓ ગરમીનો ભોગ બની રહ્યા છે, જેમાં સૌથી વધુ ચકલીઓ મોતને ભેટી રહી છે. અમદાવાદથી ઝડપાયેલા આતંકીઓની પૂછપરછમાં થયો છે મોટો ખુલાસો. ગુજરાત એટીએસના સકંજામાં આવેલા આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. તેમની ધરપકડથી આઈએસના સ્લીપર સેલ સક્રિય હોવાનો પણ ખુલાસો થયો છે. નાના ચિલોડાથી